સેટેલાઇટ અકસ્માતમાં બે યુવકોનો મોતનો જે મામલો હતો, આ મામલામાં આરોપી રોહન સોનીને કોર્ટમાં લઈ જવાયો। આરોપી સાથે કોર્ટમાં ટપલી દાવ પણ થયો। રોષે ભરાયેલા લોકોએ ટપલી દાવ કર્યો। પોલીસ બચાવ કરી કોર્ટ રૂમમાં લઈ ગઈ હતી। આ તસવીરો તમે જોઈ શકો છો, અમદાવાદથી આવી રહી છે। સેટેલાઇટમાં જે અકસ્માત થયો હતો એમાં બે યુવકોના મૃત્યુ થયા હતા। આ મામલામાં જે આરોપી રોહન સોની છે તેને પકડી લેવાયો હતો, ત્યારે કોર્ટમાં જ્યારે આજે તેને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને આરોપી સાથે કોર્ટમાં ટપલી દાવ પણ થયો હતો। રોષે ભરાયેલા લોકોએ ટપલી દાવ કર્યો। પોલીસ તેનો બચાવ કરી અને કોર્ટ રૂમ સુધી આરોપીને લઈ ગઈ હતી। તો અમદાવાદમાં આરોપી રોહન સોનીના આ દ્રશ્યો જ્યારે તેને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે લોકોએ તેની સાથે ટપલી દાવ કર્યો, કારણ કે આ ઘટનાથી લોકો રોષે ભરાયેલા હતા। આ એ જ આરોપી છે જેની પર ટપલી દાવ થઈ રહ્યો છે અને આ જ એ આરોપી છે જેણે બે લોકોના મૃત્યુ જે થયા હતા। અમદાવાદ સેટેલાઇટનો જે બનાવ સામે આવ્યો હતો તેમાં જે આરોપી છે એ રોહન સોની, તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો હતો। એ દરમિયાન જ્યારે પોલીસ તેને કોર્ટરૂમ સુધી લઈ જઈ રહી હતી ત્યારે જ કેટલાક સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા અને જે આ ઘટનાથી રોષે ભરાયેલા હતા તેઓ ત્યાં પહોંચ્યા અને ટપલી દાવ કરતા જોવા મળ્યા। એટલો માર માર્યો, ત્યારબાદ પોલીસે વચ્ચે પડી અને આ આરોપીને બચાવી અને કોર્ટરૂમ સુધી લઈ ગઈ હતી। તો અહીંયા આવા આરોપી કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે લોકજુવાળ, લોકોનો આક્રોશ પણ જોવા મળતો હોય છે। નોકરી મેળવવા નકલી જાતિના દાખલાનો પર્દાફાશ। પોસ્ટ ઓફિસમાં નોકરી માટે ખોટો દાખલો તૈયાર કર્યો। સાબરકાંઠામાં ઈડરના મણિયોર ગામની આ ઘટના છે। નોકરી મેળવવા ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું। પ્રમાણપત્રનું વેરિફિકેશન કરતા ભાંડો ફૂટી ગયો। જાતિના દાખલામાં સહી અને સિક્કાની પણ ખોટી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। ઘટનાની ગંભીર નોંધ લઈ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ જારી કર્યા છે। જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વર્ષ 2023માં જે ઇસ્યુ થયેલું હતું તે પ્રમાણપત્ર યોગ્ય રીતે ઇસ્યુ થયેલું છે, જ્યારે વર્ષ 2025નું જે પ્રમાણપત્ર રજૂ થયેલું હતું એ મામલતદાર ઓફિસ ઈડર ખાતેથી ઇસ્યુ થયેલું નથી, પણ એ પ્રોસેસ માં છે। હજી એની તપાસ હજી પ્રક્રિયા હેઠળ છે। તો વધુ વિગતો મળીએથી અરજદાર આમાં છે શ્રી રાજકુમાર મહેશભાઈ પ્રજાપતિ। એ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં એમના નોકરી અર્થે પ્રમાણપત્રની જરૂર એમને પડેલી હતી અને એ બાબતે એમણે આ કાર્યવાહી કરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ ફ્રોડ ડોક્યુમેન્ટ ક્રિએટ થયું હોય તેવું લાગે છે। વધુ તપાસ ચાલુમાં છે। આગામી દિવસોમાં ધોધમાર વરસાદ ખાબકશે। વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી। 16 થી 18 ઓગસ્ટમાં ભારે વરસાદની સંભાવના છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, દમણ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે। 12 से लेकर 18 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात होने का संभावना है गुजरात राज्यों में और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में। और जो हेवी रेनफॉल का वार्निंग हम लोग दे रहे हैं डे 5, डे 6 एंड डे 7 गुजरात रीजन के लिए, मतलब 16, 17, 18 अगस्त के लिए। इसमें मेनली जो बारिश होएगी दक्षिण गुजरात क्षेत्रों की जो ज़िला है उसी ज़िला में जो कवर हो रहा है। दाहोद, पंचमहल, छोटाउदेपुर, वडोदरा, नर्मदा, सूरत, तापी, डांग, बहरुच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। સાતમ આઠમમાં વરસાદ ગમરોળશે। મેળામાં જવાના હોય તો સંભાળજો। રાંધણછળથી ફરી મેઘમંડાણ થઈ શકે। અત્યંત ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। મેળાના દિવસોમાં જ મેઘરાજા તાંડવ કરશે। આવનારી મોટી સિસ્ટમ ગુજરાતને ગમરોળશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 14 અને 15 ઓગસ્ટથી ધોધમાર રાઉન્ડ શરૂ થશે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। રાજ્યના ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરની એક મોટી સિસ્ટમ આવી રહી છે। આ ઉપરાંત કેટલાક અપર એર સર્ક્યુલેશનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે વરસાદ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને બંગાળ ઉપસાગરની સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે। તારીખ 14-15માં પૂર્વ ગુજરાતના ભાગો, ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો અને ઉત્તર લગભગ સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રવાસીઓ મેળામાં જવાના હોય તો
જોઈ લેજો, કારણ કે કેટલાક વિસ્તારમાં વરસાદ તબાહી પણ મચાવી શકે છે. થોડું સંભાળજો. જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે, તો જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદની આગાહી છે. કચ્છ, મહેસાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે. કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થશે. આથી કેટલીક તબાહી સૂચક વરસાદ હોય ત્યારે જનતાને કાળજી રાખવી ઈચ્છ રહેશે, કારણ કે આ સિસ્ટમ મજબૂત છે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે. ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે. મહેસાણા, કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. જી ગીર, જે નામ સાંભળતા જ લાગે કે ત્યાં શું ઘટે, પરંતુ નહીં. ચાલુ વર્ષે ગીરમાં મેઘરાજાની ઘટ છે. સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જાણે મેઘરાજા રિસાયા હોય તેમ ચોમાસાની શરૂઆતમાં જ મન મૂકીને વરસ્યા અને બાદમાં હાથ તાળી આપીને જતા રહેતા ખેડૂતો ચિંતામાં છે. જેમાં પણ સૌરાષ્ટ્રનો ગીર સોમનાથ જિલ્લો, કે જ્યાં શ્રાવણ માસ પૂરો થવા આવ્યો છતાં સમગ્ર જિલ્લામાં સરેરાશ માત્ર 14 ઇંચ વરસાદ જ નોંધાયો. આ વરસાદ ઓછો થવાથી ખેડૂતોના કૂવાના તળ પણ તળિયે બેસી ગયા છે. વરસાદ ખેંચાતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની માઠી દશા બેઠી છે. ચોમાસાના પાકને બચાવવા ગીરના ખેડૂતો કમર કસી રહ્યા છે. જો આગામી દિવસોમાં વરસાદ ન વરસે તો દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થવાની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે. ગીરમાં મેઘરાજાને મનાવવા ખેડૂતો આજીજી અને પ્રાર્થના કરી રહ્યા છે. સોમનાથમાં છેલ્લા 2 મહિનાથી વરસાદ નથી. 15 જૂનથી જે ચોમાસું બેઠું ત્યારનો વરસાદ પડ્યો કટકે ક્યારેક, એટલે 5 થી 6 ઇંચ છેલ્લો વરસાદ છે ગીર સોમનાથમાં. એમાં આપણે આગળ જોઈ રહ્યા છીએ કે વરસાદ ન થવાથી ઘણું આ પાક સુકાવા લાગ્યો છે અત્યારે. જ્યારે લાઇટ તો સરકારે 10 કલાક જાહેરાત કરી, પણ અત્યારે પાણી નથી કૂવામાં. તો શું કરવું? ખેડૂતના જગતના તાતને આજે ઉપરથી પણ પાટું ને નીચેથી પણ પાટું, તો જગતનો તાત ક્યાં જાય? 5 થી 6 ઇંચ વરસાદ થયો છે સિઝનનો. એટલે આ વિકટ પરિસ્થિતિમાં કૂવાની અંદર પાણી નથી. ખેડૂતોને 10 કલાક પાવર તો આપે છે, પણ પાણી ક્યાંથી લાવવું? એટલે એટલી બધી વિકટ પરિસ્થિતિ છે કે ઊભા પાક સુકાઈ રહ્યા છે. આગામી દિવસોમાં વરસાદ ના આવે તો આ સિઝનનો જે પાક છે એ આખો નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. કૂવાના તળ છે એ નીચે વહી ગયા છે, બરોબર. પાણી લાઇટ આવે છે અમારે, પણ કૂવામાંથી કલાક જેટલું પાણી હાલે, તો વરસાદ જો ખેંચાઈ જાય તો અત્યારે પાણી તો ન આગળ હાલે. એટલે જે વરસાદને કારણે કૂવાના તળ અંદર વહી ગયા છે પાણીને, તો અમારી વિકટ પરિસ્થિતિ, અમારા માલને કઈ રીતે હાંસવવો, જેથી કરીને અમારા પાક તો નિષ્ફળ જાય. એમાં અમારા જે પશુ છે, ઢોર છે, એને પાણી કઈ રીતે પાવા, એવી અમારી સ્થિતિ છે. બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે, પરંતુ વર્ષ 2025ની શરૂઆત સાથે જ જિલ્લાના ખેડૂતો એક બાદ એક પોતાના ખેતી પાકોમાં મોટું નુકસાન વેઠી રહ્યા છે. શરૂઆતમાં ખેડૂતોને બટાકામાં મોટું નુકસાન થયું, જે બાદ ઉનાળુ બાજરીમાં પણ કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. ત્યારે આ તમામ વાવેતરમાં જે નુકસાન થયું તેમાંથી બહાર નીકળવા માટે ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી અને જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું. ખેડૂતોનો પાક તૈયાર હતો અને ખેતરોમાં નીકાળેલો પડ્યો હતો. તે સમયે જ ભારે વરસાદના પગલે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. અત્યારે પણ ખેડૂતોએ જે ચોમાસુ મગફળીનું વાવેતર કર્યું છે, એમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ફરી એકવાર મગફળીના વાવેતરમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો, જેની સીધી અસર અત્યારે ડીસા માર્કેટયાર્ડમાં જોવા મળી. ચાલુ વર્ષની મગફળીની આવકની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે આજની સ્થિતિએ ડીસા માર્કેટયાર્ડમાં 4,58,878 બોરીની આવક થયેલ છે અને ભાવ 550 રૂપિયાથી 861 રૂપિયા સુધીનો નોંધાયેલ છે. ગત વર્ષની સરખામણી આજના દિવસે માર્કેટયાર્ડની અંદર 5,01,341 બોરીનો ઘટાડો થયેલ છે, જ્યારે ભાવ પ્રતિ 20 કિલોના 280 રૂપિયાનો ઘટાડો થયેલ છે. ઉનાળુ મગફળી વાવી હતી ને બધી હળી ગઈ છે, વરસાદ વધારે થઈ ગયો છે અને તે બાજરીના પૂળા હતા એ બગડી જશે. એટલે સરકારશ્રીને એ માગ છે કે વાના ખાતર તરત નિર્ણય લે અને એનું સર્વે કરાવે, સર્વેમાં જે તે આવે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 3,844 હેક્ટર જમીનમાં ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું હતું. ગત વર્ષની વાત કરીએ તો ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક 9.73 લાખ બોરીની થઈ અને 963 થી 1200 રૂપિયા જેટલો ભાવ ખેડૂતોને પ્રતિ 20 કિલોએ મળ્યો. જ્યારે આ વર્ષે માર્કેટયાર્ડમાં 4.58 લાખ બોરીની આવક થઈ, જેની સામે ખેડૂતોને 550 થી 800 રૂપિયા જેટલો ભાવ મળ્યો. આ વર્ષે ભાવ પણ 400 રૂપિયા જેટલો ઓછો છે, જેથી ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.
20 વીઘાની અંદર મગફળી વાવી હતી. મગફળીનો વાઢવાનો ટાઈમ શું કાઢવાનો એટલે વરસાદ ચાલુ થઈ ગયો. જમીનમાં બધી મગફળી બગડી ગઈ અને બજારમાં થોડી જ મગફળી વધીથી લઈ ગયો તો એનો 400 રૂપિયા ભાવ આલે છે. એટલે અમારે બિયારણનું અને પોણીનું એ બધું કોઈ મળતું જ નથી. શું કરીએ? અમે તો રોવા બેઠે છીએ. હવે અમારે શું કરવું? અમે તો હવે ટૂંપો ખાઈને મરવા માગે છે. સરકાર કોઈ ઓભળતી નથી. અમારું શું કરવું અમારે? એટલે સરકારને વિનંતી કરું છું કે ગમે એમ કરીને ભાવ વધારાલો ને ખેડૂતને રાહત આપો. સર્વે કરવા માટે કોઈ પણ અધિકારીને મોકલવામાં નહીં આવ્યો. ખેડૂતોને પૂરતો પાક પણ મળેલો નથી. ઊભો પાક તો બળી ગયો એટલે વરસાદને લીધે ખતમ થઈ ગયો, પણ સાથે સાથે ઘાસચારો પણ ખતમ થઈ ગયો હતો. કોઈ પણ અધિકારીએ કે બનાસકાંઠાના નેતાએ કોઈ આની નોંધ લીધી નથી. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ અને યોગ્ય વળતર આપે એવી અમારી માગણી છે. ખેમાણા ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે ખેડૂતો આંદોલન કરવા તૈયાર છે. 20 કિલોમીટર સુધીના ગ્રામ્ય લોકો માટે ટોલ માફીની માંગ પ્રબળ બની છે. 18 ઓગસ્ટે હજારો ખેડૂતો રસ્તા રોકી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે સ્પષ્ટ કર્યું કે ટોલ પ્લાઝાથી 5 કિલોમીટરમાં આવેલા ગામોના લોકોને માસિક પાસ લેવો ફરજિયાત છે અને માસિક ₹350નો પાસ મેનેજમેન્ટને કહી ₹100 કરવામાં આવ્યો, પરંતુ ટોલ માફીની કોઈ જોગવાઈ નથી. પાસને અહીંયા એલિજિબલ કરાવડાયો, જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ 50થી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે. ટોલ ટેક્સને લઈને ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે. ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે. રૂલ્સ રેગ્યુલેશનમાં જે 350નો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે. ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં. તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ. મેઘરજ તાલુકા કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરાયેલ ભાવ વધારાને લઈ મેઘરજ મામલતદારને આવેદનપત્ર અપાયું. ખેડૂતોએ માંગ કરી કે ચાલુ ચોમાસે કમોસમી અને ખેતી સમયે વરસેલ વરસાદના કારણે સમયસર ખેતી થઈ શકી નથી, જેથી મહેનત ખર્ચ માથે પડે તેમ છે અને ખાતરનો કમરતોડ ભાવ વધારો ખેડૂતોને પરવડે તેમ નથી, જેથી ખાતર પરનો ભાવ વધારો તાત્કાલિક પરત કરવાની માંગ કરી. બિયારણ કે યુરિયા ખાતરના જે ભાવ અને ડીએપી ખાતરના જે સરકારશ્રીએ ભાવ વધાર્યા છે એ ભાવ પાછા ખેંચવા માટે સરકારની વિનંતી કરી છે કે ભાઈ આ ભાવો વધારે છે, અતિશય છે, તો પાછા ખેંચવા જોઈએ. ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ કફોડી છે. એટલે ખાતર જે ભાવે પહેલાં મળતું તે ભાવે મળવું જોઈએ. જંબુસરમાં પાત્રતા વગર સસ્તા અનાજ મેળવનારા સામે કાર્યવાહી તેજ થઈ છે. પૈસાદાર રેશન કાર્ડ ધારકો સામે મામલતદાર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. 25,000થી વધુ રેશન કાર્ડ ધારકો પાસે 25 લાખથી વધુ આવક, જમીન, ટેક્સ રિટર્ન અને MCA ડાયરેક્ટર હોવાના પુરાવા મળતા નોટિસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. 18 ડાયરેક્ટરો સહિત અનેક લોકોમાં ફફડાટ ફેલાયો છે. KYC પ્રક્રિયા બાદ ખુલાસા થતાં સરકાર તરફથી આ પગલાં લેવામાં આવ્યા. જે NFSA કાર્ડ ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા તમામ NFSA કાર્ડ ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે, જેમ કે 25 લાખથી વધારે આવક છે, 6 લાખથી વધારે આવક છે, 1 હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે, કંપનીના ડાયરેક્ટરો છે, તેવા 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે. ધોરાજી અને આસપાસના ગામોમાં પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગની હાલત કફોડી છે. 600 જેટલા કારખાનાઓમાંથી 50% બંધ થયા. હજારો લોકો બેઘર બન્યા અને બેકાર બની ગયા છે. રો મટીરિયલના ભાવમાં ઉછાળાને કારણે ઉદ્યોગ આખરે મૃતપ્રાય બની ગયો. આજે 100 કરતાં વધારે કારખાનાઓએ તાળા મારી દીધા. ધોરાજી અને જે વર્ષોથી પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરવાનું કેન્દ્ર રહ્યો તેને હવે મંદીનું ગ્રહણ લાગ્યું છે. ઉદ્યોગોને બચાવવા માટે સરકાર પાસેથી સબસિડી, ટેક્સ રાહત જેવી સહાયની પણ માંગ ઉઠી રહી છે. જૂનાગઢ રોડ ઉપર લગભગ 400-500 કારખાના આવેલા છે. તેમાંથી લગભગ 20-40% જેવું કારખાના અત્યારે યુનિટ બંધ પડેલા છે અને જે ચાલુ છે પણ એ રાબેતા મુજબ નથી. બહુ મંદીનો માહોલ છે અત્યારે અને જેવું જે ધંધા હોવા જોઈએ આ પ્લાસ્ટિક અત્યારે બધા રિસાયકલ પ્રોસેસ બધા એટલા યુનિટ ચાલવા જોઈએ, ચાલતા નથી અત્યારે. આ ધંધા બંધ થવાના કારણે મોટા ભાગના મજૂરો અને ધોરાજીમાં રહેતા લોકો પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે ધોરાજી સાવ પડી ભાંગ્યું છે અને મોટા ભાગના મજૂરો બેકાર થઈને રખડી રહ્યા છે. યુવાનોને પણ નોકરીઓ મળતી નથી અને આ મંદીના કારણે
ધોરાજી ખૂબ મુશ્કેલ હાલતમાં ધંધા રોજગારી ક્ષેત્રે ભોગવી રહ્યું છે, કારણ કે મુખ્ય જ ધંધો ધોરાજીનો જો પ્લાસ્ટિક ઉદ્યોગ છે અને એ જ પડી ભાંગે તો ધોરાજીના લોકો અહીંથી હિજરત કરે એવી પરિસ્થિતિ સર્જાણી છે. અને 25 થી 30%, બીજી 25 થી 30% 24 કલાકને બદલે 12 કલાક જ ચાલે છે. એટલે અમારે અત્યારે મંદીનું માહોલ છે અને અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે કે આવનારા સમયની અંદર અમારા ઉદ્યોગનું શું થશે. અને બીજું, જે બહારથી મજૂરો આવે છે તેને અમે રોજગારી અત્યારે મંદીને કારણે રેગ્યુલર આપી નથી શકતા, એટલે બહારના મજૂરો અમારે ત્યાં રહેતા નથી, એટલે મજૂરોની પણ તકલીફ છે. તકલીફ થવાનું કારણ મંદી જ છે. તો સરકાર પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આ પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી છે, ખરેખર આ ગવર્મેન્ટનું સ્વચ્છ ભારત મિશનની અંદર આ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ કરવો જોઈએ અને બને એટલી આ ઇન્ડસ્ટ્રીઝને સહાય આપવી જોઈએ. રાજકોટના ધોરાજીના અંદરમાં જે રિસાયકલમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા 450 કારખાના પ્લાસ્ટિકના, તે અત્યારે 30 થી 40% કારખાનાઓ બંધ છે. જેવી રીતે મંદીનો માહોલ હોય, એક સમયના અંદરમાં જે પ્લાસ્ટિકના કારખાના ધોરાજીના અંદરમાં ધમધમતા હતા, અત્યારની પરિસ્થિતિ એવી છે કે મંદીના માહોલમાં આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે 450 કારખાના, તેમાંથી 30 થી 40% અત્યારે કારખાના બંધ છે. તેને લઈને જે મંદીનો માહોલ છે, જે મજૂરો તે બહારથી બોલાવવામાં આવે છે, બિહાર છે, યુપી છે, ત્યાંના મજૂરો આવતા હોય છે, પોતાની રોજીરોટી માટે આવતા હોય છે, પણ અત્યારે જે મજૂરો છે તેને છૂટા કરવાની નોબત આવે છે. જે મંદીનો માહોલ છે તેને લઈને અત્યારે સરકાર પાસે જે કારખાના માલિકો છે તે આજીજી કરી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ યોજના કરવામાં આવે કે અત્યારે જે કારખાના, પહેલે જે કારખાના ધમધમતા હતા તે ધમધમતા શરૂ થાય તેવી અત્યારે માંગ કરી રહ્યા છે. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. અમરેલીના વડિયામાં સિંહના ધામા વડિયાના મોરવાડા ગામે પશુનું મારણ થયું. મોરવાડા ગામે 2 સિંહો બેઠા હોય એ વિડીયો પણ વાયરલ થયો. વડિયા પંથકમાં સિંહોના ધામાથી ખેડૂત વર્ગમાં હાલ ભય વ્યાપી ગયો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો, સિંહોના ધામાથી ખેડૂતો હવે ખેતી કરવા જતા ડર અનુભવે છે. રાજકોટનો લોકમેળો આગામી 14 તારીખથી શરૂ થવાનો છે અને લોકમેળાની તૈયારીઓ પણ ચાલી રહી છે. લોકોમાં લોકમેળાને લઈને ઉત્સાહનો માહોલ છે અને એટલે જ લોકો આ લોકમેળાની તૈયારીઓ નિહાળવા પણ આવી રહ્યા છે. હજારો બોટ, ટોરા, બ્રેક ડાન્સ, ચકરડી સહિતની અલગ અલગ રાઇડ્સ પણ તૈયાર થઈ રહી છે. આ વખતે કેટલીક નવી રાઇડ્સ પણ આવી છે. અલગ અલગ રાઇડ્સના ટ્રાયલ પણ થઈ રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ ટોલ્સ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. હા, હું ને મારી ફ્રેન્ડ આજે વિડીયો શૂટ જ કરવા આવ્યા હતા અને આમ મેળો જોઈને લાગ્યું કે નહીં, આમ મતલબ મેં મારી લાઈફમાં પહેલી વાર આવો મેળો જોયો છે અને હું તો બહુ દૂરની છું, અહીંયાથી હું રાજકોટની પ્રોપર છું નહીં, તો મને તો બહુ ગમશે આ મેળામાં હું આવીશ અને હું હાજર પણ રહેવાની છું અહીંયા. જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને મેળાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને ચારે તરફ તમે જોઈ શકો છો ઓલરેડી રાઇડ્સ બધી અત્યારે પરમિશન મળી ગઈ છે, તો ઓલરેડી રેડી થઈ ગઈ છે. તો અમે લોકો આજે એમની જ માટે જોવા આવ્યા હતા કે કેવી તૈયારીઓ છે અહીંયા, કેવી સેફટી છે આ બધું, અને ખરેખર બહુ સરસ રીતે તૈયારીઓ ચાલી રહી છે. શૌર્યનું સિંદૂર લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકોટ શહેરમાં લોકમેળાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અલગ અલગ રાઇડ્સ છે તે અત્યારે અહીંયા તૈયાર કરી દેવામાં આવી છે. કેટલીક રાઇડ્સના ટ્રાયલ પણ જે છે એ અત્યારે લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ અલગ અલગ સ્ટોલ્સ છે તે પણ તૈયાર કરી દેવામાં આવી રહ્યા છે. આગામી 14 તારીખથી આ લોકમેળો જે છે એ ખુલ્લો મુકાશે. આ 5 દિવસીય લોકમેળામાં લાખો લોકો છે તે મુલાકાત લેતા હોય છે. અલગ અલગ રાઇડ્સ છે તે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. અત્યારે પોલીસ દ્વારા પણ અત્યારથી અલગ અલગ ચેકિંગો પણ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ જે વિભાગો છે તે પણ જે તેમના દ્વારા વિવિધ તપાસો કરવામાં આવી રહી છે. લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે વોચ ટાવર પણ સમગ્ર મેળામાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત એક ઇમરજન્સી બેલ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે જ્યાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સ અથવા તો ફાયરના જે વાહનો છે તે જે તે સ્થળે સરળતાથી પહોંચી શકે. પરંતુ અત્યારે જે લોકમેળો છે તેને જોવા માટે લોકોમાં પણ ક્યાંક ઉત્સુકતા છે. અત્યારથી કેટલાક લોકો છે આ મેળામાં આવી રહ્યા છે, મેળાની તૈયારીઓ નિહાળી રહ્યા છે. તો કેટલાક લોકો છે તે અત્યારે જે છે અહીંયા અલગ અલગ રીલ્સ બનાવી રહ્યા છે. યુવાનોમાં પણ ખાસ કરીને મેળા અગાઉ જ મેળાની મુલાકાત લેવાનો જે છે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પણ અનેરા હર્ષોલ્લાસ સાથે
લોકમેળાને માણવા માટે આતુર છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાત. પોતાના હક માટે લડત આપી રહેલા નિવૃત્ત આર્મી જવાનોની સીએમ સાથે આજે મહત્વપૂર્ણ બેઠક મળી. નિવૃત્ત આર્મી જવાનો 15 દિવસથી આંદોલન કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ બાંહેધરી આપી કે ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે. રાજ્યમાં નિવૃત્ત આર્મી જવાનોનું અલગ મંત્રાલય ખોલવાની માગણી કરાઈ. ભરતીમાં ઓબીસી કેટેગરીને અન્યાય થતો હોવાનો પણ આરોપ લગાવ્યો. માનનીય મુખ્યમંત્રીશ્રીએ બાંહેધરી પણ આપી છે કે ટૂંક જ સમયની અંદર એનું સુખદ નિરાકરણ લાવશું કે જે જવાનોને અન્ય રાજ્યોની અંદર જે સવલતો આપે છે, પ્રાયોરિટી આપે છે, 10% અનામત આપવામાં આવે છે એક જવાનોને, એ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં, પ્રાઇવેટ નોકરીમાં આપવામાં આવતી નથી. અને ખાસ કરીને અમારે જવાનોને લઈને એ મુદ્દો હતો કે ભાઈ ગુજરાતની અંદર એક મંત્રાલય ખોલવામાં આવે એક જવાનોનું. અન્ય મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો છે, એક જવાનોનું ત્યાં અલગથી મંત્રાલય હોય છે, એટલે કે ગુજરાતમાં નથી. તો સાથે સાથે એ પણ અમે માંગ કરી છે. અને બીજું કે અમારી વાટાઘાટો ચાલુ છે. આજે મિટિંગ પણ થઈ અને અત્યારે સીએમ સાહેબ મુલાકાત કરવા ગયા ત્યારે એમને પણ કીધું કે તમારી ઓલરેડી વાત મારી પાસે પહોંચી ગઈ છે અને તમારો સુખદ અંત આવશે એવું કીધું છે. પણ અમારો સુખદ અંત ક્યાં સુધી અમારે રાહ જોવાની છે એ હવે જોવાનું રહ્યું. કેમ કે હવે હું મીડિયા સામે હું પણ બોલીને થાકી ગયો છું કે ભાઈ અમારો સુખદ અંત આવશે, પણ સુખદ અંત ક્યારે આવશે એ જોવાનું છે. અમદાવાદ આરટીઓ કચેરીની નવી બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ છે. નવી બિલ્ડિંગ ઇલેક્ટ્રિક કામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સિંગલ વિન્ડો સિસ્ટમ, સીસીટીવી, વિશેષ પાર્કિંગ વ્યવસ્થા અને પ્રાથમિક સુવિધાથી સજ્જ છે. લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન સહિતની કામગીરી સરળતાથી થશે. નવી બિલ્ડિંગમાં કામ કરવા જવા કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ છે. ગ્રાઉન્ડ ફ્લોર સહિત 4 માળની બિલ્ડિંગમાં જવા સરકારની સૂચનાની રાહ જોવાઈ રહી છે. ટૂંક સમયમાં જ નવી બિલ્ડિંગમાં આરટીઓ કચેરીનું કામકાજ શરૂ થશે.